જોઈને ભણા તું કહેતો તો વાડીમાં નુકસાન પડ્યું નુકસાન આ એક જ ટીપ મારી કાચા માલની સીધા લાખ આયા આવી 2 ટીપો મારશો ને એટલે સીધી મૂડી નીકળી જશે પછી સીધો નફો જ રહે વાડીમાં મો મામા પેલા બધાના જોઈને કહેતો હતો કે આવા બધા હોય ને ઓબા જીરવી નાખે કેરીઓ તોડી દો ને એટલે નુકસાન પડે પણ આ તો થોડી ધોન હાલવા માંડ્યા ને એટલે વાડીમાં ફાયદો થવા માંડ્યો બીજું કોઈ નહીં. એ તો ભણા તારા મોમો જે કોમમાં પડે ને ઈવન અગાઉ ખબર પડી જાય કે આમાં નફો છે કે નુકસાન છે. ના ના વાત સાચી છે. જોયા વગર કે કર્યા વગર ધંધો ખબર ના પડે. અમે 1 મહિનો આપણે હારી ધ્યાન હાલવાની છે પછી વધુ નહીં પણ દવા શેરી તો કેરી પાકવા માંડશે. વાત સાચી છે. 1 લાખનો માલ થયો એ સીધો ડબલ થઈ જાય સીધો 2 લાખનો. પણ પાકી કેરીનો તો ભાવ મળવાનો જ છે. કાચીનો એટલા મળે છે પણ પાકી કેરીનો તો ભાવ મળવાનો જ છે. પણ જો હાલ આપણે પૈસાની ખાસ જરૂર નહીં. જો પૈસા વાડી ના ભરાઈ જશે તો મારું તો એમ કેવું છે આ લાખ રૂપિયા નફો થયો એટલે આપણે તો ખાસ મજૂરી કરી નહીં પણ આપણા કરતી ભોગ જીવન એ વધારે આલ્યો છે. રાત દારો એકણ પડી રહ્યો ભલે 7,000 નો પગાર લઈ જાય છે પણ મજૂરી ખરી જીવણિયાની એટલે લાખ જીવણિયા હાલવાના છે તારે તમાર. મારું તો એવું જ કેવું છે જીવણીઓ હાલ મુસીબતમાં છે અને પેલો પુંજાવાળો રહ્યો ને એને ફહડી ગયો છે. આબરૂ જાય એવું છે જીવણિયાની. એટલે આવા ટાઈમે કોમમાં નહીં આવીએ તો શી ટાઈમે કોમમાં આવશું. અમે જીવણિયાને મોમેરું ભરવાનું આપણે ઉકા ચિંતા કરવી પડે. લેવા ખાવાનું કોઈ નહીં. ચિંતા કરવી પડે આપણા પહાડ રહેતો હોય ને એટલે આપણે ચિંતા કરવી પડે. હાલ છે કમાઈને હો આલી દે તમને તો કમાઈને. અલે આલી દે હા એ કોઈ ગોડો માણસ નહીં અને આવા ટાઈમે ખરા ટાઈમે કોમ કાઢ્યું હોય ને એ માણસ કદી ભૂલી ના જાય. અમે જીવણિયાને મોમેરું ભરવાનું આપણે ઉકા ઉજાગરો ખોટો કરીને ફરવું પડે. કોઈને 1 રૂપિયો નહીં હાલવાનો રવા દો. પણ તને ખબર ના પડે એની પેલા ફુવો રહ્યા ને 5 તોલા કઈ જાય છે અને પેલો મૂર્ખો ગધ્યારો ફહરી ગયો છે એટલે વધારે તો 5 તોલા તો નહીં પણ 2 તોલા લઈને જાય ને તો એની આબરૂ હચવાઈ રહે. અને ગુલાબજીને કાલે મને કંકુત્રી આલી છે એટલે મોમેરું લઈને તો જવું જ પડશે. અમે ના હોય કરે છે. એક તો મોડ હરખાઈ આવી છે વાડીમાં. પણ ચિંતા કરે કોઈક વેત નમી હોય ને તો આપણા હાથ નમવામાં વાંધો નહીં. જો અમે જીવણિયાનું મોમેરું મજૂરી આપણા કરવાની પાછા પૈસા લઈને મોમેરું રહ્યો પર હોક્યો પડતો પણ હું વાંધો. શોમા કાકા કાલે ગુલાબ ફૂ આયા તા તમને ભેગા થયા તા? મને તો શું થયા છે ઓય આ सब ભેગા થવા તો રહ્યા નહીં મને. શોમા કાકા મારું તો જબરું કાંડ થઈ ગયો છે. શું કરવાનું એ ખબર પડતી નહીં મને. શું થયું? પેલા કાળુની કંકુત્રી હોય મને આલી. હા મેં કીધું કે કંકુત્રી ખરી ને હું પોકાડવી નહીં ગમે તે થઈ જાય પણ મને મેરામ લઈ જવો નહીં કે ફુવાના વિવામ લઈ જવો નહીં. નકા બધો વ્યવહાર એનો કરશે. કોની કંકુત્રીની વાત કરે તું? ઓહ કાળિયાના કોંતીલાના વિવાહની વાત છે. ઓહ એની કંકુત્રી આલી છે મી ના આલી સરપંચ ને મૂકો અને લઈ ગયો ને તો શોમા કાકાને વ્યવહાર કરવા નહીં દે. હંતારી દીધી. મારો ઓળશે તમારો ફૂવો ને એ પણ બનેલો છે. શું કહેતા હતા? એ રહ્યો યુવાન લઈને આવ્યો મારા ઘેર. પેલા યુવાન મોકલ્યા કે ખેમાં શું કરે છે. મેં કીધું કે ફૂવો કંકુત્રીઓ આલી ગયા છે પણ તમારી કંકુત્રી આલી નહીં એટલે તમે મોમેરામાં આવતા ના. અને ફૂવો પાછળ હંતાઈ રહેલા હતા. આઈને 2 કંકુત્રીઓ મારા પાસેથી લઈ લીધી અને યુવાની કંકુત્રી યુવાન આલી દીધી અને મારી કંકુત્રી પાછી લઈ ગયા. તું અમે આજ છેડી તું મારા ઘેર લમડો ના કરતો તું મોમેરું લઈને આવતો ના. સરપંચ સ્પેશિયલ કંકુત્રી ફુવાઈ મેલી એમ કે ને નત મારા અમે છે અમદાર મેલી તો હતી પણ મેં આલી નથી. ઈ નથી આલી પણ અમુ ખબર તો પડી જાય એરા આવશી તો ખરા સરપંચ. એ આવશે પણ મારો તાળું વાજી ગયું કે એમાં આપણે મોમેરામ નહીં બોલાવીએ પણ સરપંચ તો ડાયરેક્ટ આવશે. મારે તો તાળું વાજી ગયું કે મારી કંકુત્રી લઈ જા. મને કે તું મારા વગડા પગ ના મેલતો. અમારે શું કરવાનું? એ બધી તું ચિંતા કરે નહીં. હું ચિંતા કરે નહીં. આ સરપંચ બરો વ્યવહાર કરવો છે ને એ મોડી વ્યવહાર કરે છે ને. હા હું મોમેરામ ભાગ આલું તાનું મોમેરું લઈને જશે ને તાને વ્યવહાર કરશે કે એની ઊંચી એમ નામ થા. વાત સાચી કરી હો શોમા કાકા. તમે ભાગ જ નહીં આલો તો હું લઈને જઉં. અને હાલવાનું નહીં. ના રહેગા બસ ના બજેગી બાસુરી. પછી મોમેરું જાય નહીં કે કાર્યો વ્યવહાર કરાય નહીં. જીવન એકલા તો સાહસ કરવાના નહીં. આવા ને 5 તોલા હોનાનો ભાવ હોભળે છે કેટલા રૂપિયા થાય? બોલ્યા કંઈક બેહી જા વિવોમાં નહીં જાય મેરાવા તો. શોમા કાકા આપણે એવા ઉડતા ઉડતા સમાચાર હોભળ્યા છે. બોલજો ને હા
ચમ ખાટલા તોરો છે ચમ ઉધી કોઈના બાપના ખાટલા નહીં, અમારા પોતાના છે ને અમે તોડીએ છીએ કે કોઈ અમને આલી સલાવતું તું નહીં. બેઠા છે નહીં ગમતું બીજાના ખાટલાની હુકા ઓ રાખે તારા ખાટલાની રાખ પેલા ફુઓ કંકુતરી આલી ગયા છે ત્યાં સુધી ઊંઘી રે હુકા આબરૂ કાઢે તારા ડોહાની પુંજા ડોહાની કોણ ઊંઘી કોણે તો રહ્યા? શેરી કોઈ નહીં કોણે તો આબરૂ નહીં ગોમમાં પણ તારા તો સા એટલે હું કોઈ ઊંઘી નહીં રહ્યો, જાગું છું. જાગીર હું કરી અને લે જાગીને હું કરવાનું, પેલું મોભેરું નહીં ભરવાનું જીવણિયા બેન. એ ભરી નાખો કે તમે અમે એને એવો- ભરીએ ફુઓ તમારા ને અમારું કામ મોમેરું ભરવું પડે. તાન તમારે મારી ચિંતા હોય તો ભરી કાઢો બે જણા જઈને હા? અમારું કામ ભરવું પડે જીવણિયા તમારે બે. ફુવાનું. મારું નામ તારા વચમાં નહીં લેવાનું. મોમેરા મોનક પેલો ઢોલ ફૂટી જાય ને એમ ફોડી નાખ્યો તું તને. તો પેલા જ ફૂટી ગયો છે પહેલા એમાં ફૂટી મને ગયો છે તે. ચિંતા નહીં ને એટલી મમેરાની ચિંતા હોવાનું છે. છોમો કાકો ના પાડે છે, નહીં ભરવાનું. નહીં ભરવાનું. અને એટલો બધો હુરાતણીઓ હોય તો જીવણિયા હંગાતી શેરી શેરી ફરતો તો ડાકે દે આલી જાય રૂપિયા તો મોમેર ઉપર ઈ કાઢે અમે જોઈએ. અને મારા તું હશે ને તો મમેરું નહીં ભરવાનું. નહીં મેળાવે એવું. નહીં ના. મેળાવે. ખીચા પાયલી હોય તો ભરે કા પેલી કહેવત નહીં પટી જલો બીજાને પટાવા કેમાં? ડૂબતો હોય ને એને બીજાને ડૂબારા આ ડૂબેલો જ છે ને તને ડૂબારા હા આપણા પરસમાં છેલ્લા પૈસા પર હે બોલ. છોમા કાકા પાસે તો કરોડ રૂપિયા છે નહીં અને ઓછા. ખેમાર એ લઈશ ને? પરત ચો મેલી છે કોણ ખેમાર પાકવામાં ઘણું પાક એરંડા પાકે તમાકુ એ રે પાકે. આખો પાચી જો છે મને કીધું કે ટેકો કરવું. મેં કીધું તારે ટેકો કરવાની જરૂર નહીં, મારા પણ છે. પેલા એ ભૂઈ પડ્યો છે ઈનો ટેકો મેલ કે બીજો તું કોઈ ટેકો નહીં, તારો કરતો ઈચ્છા નહીં, છે. વ્યવહાર કરો છો ને એટલે આ નાટક કરે છે. અમે તો વ્યવહાર કરજો ને મોમેરું લઈને જહો છે રીતના લઈને જાઓ, આ ઘર હું દરી આવવાનો પાડે છે ને. એટલે તું જે તું જ મોમેરું ભરા હા અને આ પોત- અમે ગામ વાળા કોઈ મરી નહીં ગયા પોત તોલા હોનું લઈને જવાનું છે જીવણિયાને. હવા નેહરી જાય એકી ફરતા. તમારી નેકરી ને એટલી ઓછી છે કે જીવણી એને નેકરા આ લઈને જ નેકરી હુજો બોલું બલોલ દહ. તારું બલો જતું રહેજો આ બંડલ રહે ને એ તો જીવણિયાનું ચાલવાનો છે અને કાલે સવારે ઓળિયાવ છે અને વાતે ગાતે મોમેરું ભરાઈ મોમેરું જશે. નેકર છે હવે તે લાખ રૂપિયાનો થોડો મોમેરો થતો હવે. વાળા જોતા રહી જાય. અને મોમેરું 10 લાખ ભરવાનું તારું ભરી દે. મમેરું પર આ. એ તું તારું 10 લાખ વખત ભેગા કરીને બેહી રહ્યા અમે જે મળશે ને એ બળિયાઈશું તારા ગોરી વાતો નહીં કરવાની લુખા લુખ્ખો નહીં, એકલો મોમેરું ભરો એવો શું ખબર નહીં આમ તમને. ગીધામાં કોઈ નહીં. તું હું ભરતો છે બાજુ ખાલી થઈ ગયેલો છે ને એ રે તને ખાલી કરે છે પણ તારા જેવા હાંગા છે એમાં નહીં ભરતો. અમે તો ભરવાના અને પટાએ ખેલી ગયું અને તમારે તો પટા તૂટી ગયા આબરૂ હોય તો ભરવા કે લ્યા આજ તો જીવણિયાને લાખ ખાલવાના છે અને કાલે તો જીવણિયાને પૈસા લઈ અને વરવાઈ જાહું જીવનની બે જાહું તમે તો ખાલી આ ગામમાં બેઠા બેઠા વાતો કરે છો ગપ્પો મારે છો શોમા કાકા આટલા રૂપિયાથી વાળની વેઠી એ ના આવે. કશું નહીં આવતું, મોંઘવારી હવે કેટલી પાછા છે તમને કહું. તારે? હા? અરે ઘણી આબરૂ ગામમાં છે અને બજારમાં છે 140 ઓઢમણો છે ખબર હે ને? હવ. એક કોઈ તારે ઘણી ઘણી મને કહેવાનો નહીં બધું આવડે છે પેલું કોઈ મોમેરું નહીં જો ઊંધા પડી જજો અમે હા. જોઈ લેવું. આ ખુરશી તો હસી ખેમાં મારા મામો બેઠા છે બીજા 50,000. શું થતું રહે? હજી કોઈને આલ્યા છે તાર મોમાં? લે ભોળા જીવણીયા ના લેવજે અને ના હોય તો હું જઉં છું વાડીમાં એટલે જીવનલાલ ઘેર આવશે ને લેવા. ઘેર આવશે કશો એ આવે ને વાંધો. તરત જ આલી દેજે અને બીજા જોવે ને હા. જીવનલાલ કે ચિંતા કરશે મારા મામા બેઠા છે કે સારું કશો વાંધો નહીં હળો. નહીં કરવાની કે આપણે મારા ઓળખ્યા શોમા કાકા જોજો ઓમથી ઓમ ગોળા ગુંથી છે ને ઓમથી ઓમ ગોળા ગુંથી છે. તમારી આબરૂ કાઢવાનું કર્યું છે પાહન રહીને બીજું કશું નહીં. પર ભરવાના પૈસા અને ગામમાં તમારા નામનું થૂ થૂ થઈ જાય. એ પેલો એકલો હતો ને તોય મોમેરું લઈને ગયો અને આર્યો કી ખાટલા તોડ્યામાં જ રહ્યો. આરો શેરી ટેકો કરે એટલે પીમાં પેલો સારા ગોરે રહે જીવણીઓ. શોમા કાકા આવું કરશે ને તો તમારું બધું પટી તું ગયું. મને એટલો પણ ટેકો કરે છે એમ કે ને? જે પૈસા આયા તા બધા લોનો ભરી કાઢીને બધા હપ્તા ભરી કાઢ્યા ને વ્યાજ ને વ્યાજ બધું ભરી કાઢ્યું. શું કામ પૈસા છે ઘેર અમે? એટલે ખેમા ભાઈબંધ આવા હોય હા? પેલા જો ખાલી જીવણીઓ ઇનારી ખાલી વારીમાં મહેનતથી છે અને લાખ નો તો બંડલ આલવા માંડ્યો, ટેકો કરવા માંડ્યો. અને તારા ઈ 24 કલાક હું ઈકન કામ કરું છું, રોટલા તોડું છું, તોય તું મારા હોમું જોયું ને? તું ખેમા આવા ટાઈમ પૈસા નહીં આલે તો હું મોહનમ જો એ ખોપે ને પૈસા લે તો હા? એ શોમા કાકા આવું બોલશો નહીં. લ્યો લ્યો તમે મને શોખ ગીરવો મૂકી દો. લ્યો કોક રાખતું હોય તો. અને મારા હાથે લાખ નહીં, હું તો કહું 5 લાખ હાલતો હોય ને તો એ લઈ હવે જાઓ. તને કોણ ગીરવે રાખે લે? એ કિડની વેચી મારું. શું કીધું? કિડની વેચી મારું એક તમારા માટે બીજું હું કરું. અમુક કિડની તું વેચી માર્યું પછી થોડા ટાઈમ તો મારી કિડની તને આલવી પડે કા? શું કરવા? તું પાછો મરવા પડે ને એટલે મારા પાસે કાઢીને આલવી પડે તને હા? શોમા કાકા શોખ ગીરો મેલી દો. લ્યો કોક ના હાથે મેલી દો બીજું હું કહું.
આખા ગામમાં ગીરો તને કોઈ રાખે એવો નહીં. હું તો કહું છું ના હોય તો મારા રાખે હંગાત તો એને કેડો. કઈ પૈસા નાખે તો તું. છે ને ઓવા મારા પાસે એક મસ્ત ખતરનાક આઈડિયા છે. લેવડો મારા હંગાત. મોમેરું ભરવાનું છે, ભાગ આલવાનો છે પૈસા આવી જાય અને વ્યવહાર આપણે કરવાનો છે. આપણું કામ થઈ જાય, મારો આઈડિયા કામ કરી દે તો તમારા પાસે મમ્મીનું ભરવાના પૈસા આવી જાય. લેવડો હળો મારા હંગાતી. એમાં તો તું હંકાર દો કોઈ ચિંતા નહીં હો. મોમેરું ભરાય તો જા ને ભરાઈ જા. હા? આવ વચ્ચે સાલ હું કરવાનું કેટલું ટેન્શન આવી ગયું છે. આ ફુઓ તો કંકુતરી આલી ગયા છે અને પાછા કહીને ગયા છે કે કશો વાંધો નહીં લાવું તો મોમેરું. પણ ના, મોમેરું તો લઈ જ જવું પડે કે મારા બાપુ હોય તો શિયા ના લઈ જાવ મોમેરું. હવે મારે તો કોક કરવું પડશે કે આ પૂંજાવાળો અમારે ફરી ગયો ધોરા દાડા નકા મોમેરું તો ભરી જ કાઢો બે જણા. ખાલી અડધા પૈસા આલવાના તો અને આ તો ઓછો નહીં, બીજોના વાદે ચડ્યો છે, બીજોની વાતો મારે છે, પણ લગીને રસ લેતો નહીં. અને આ ભાઈના એમ પૂછે તો શું વાંધો છે, મોમેરું ના ભરાઈ જાય મારા. પણ શું કરવાનું આનું? જીવણિયા બોલો સરપંચ. તેમ ઉતરી ગયેલું કરી જેવું મોઢું કરીને બેઠો ઢીલો ઢસ. આમ હું ઉતરી ગયેલી કડી જેવું મોટું કરીને જ બેવું પડે કે હું કરે કેટલું ટેન્શન તમને શી ખબર નહીં. હા તારી ચિંતામાં શું યાર? કોઈ ફેર તો પડતો નહીં તાર શરીરમાં ચિંતા હોય તો ફૂંકાઈ ના જાય માણસ. અરે એક કોઈ હું કઈ ના જી મો પણ ચિંતા છે પેલા મોમેરાની, તમને શી ખબર નહીં. વાત તો જીવણિયા સાચી કરી હો. વ્યવહાર આવે ને જેના કરવાના થાય ને એનું મગજમાં લોર હોય, બાકી ના કરવા હોય ને even તો કોઈ ફેર ના પડે હો. ઈવન તો શું કરવું છે? પૈસા હતા એ બધા વાપરી કાઢ્યા, આમ મોમેરું ભરવાના આવે ને એટલે ફરી ગયા. મારે શું કરવાનું સરપંચ? જીવણિયા ગામમાં વાતો તારી થયું હો. અરે થોડી જ કઈ એની તો ટેન્શન છે મને. જીવન શું કરે કે સરપંચ મોમેરું તો મારા ભરું છે. હું તો કંકુત્રી મને તો કાલ આલી ગયા છે. તે આલી જ જ્યાં કાખા ગમો મારા ઘેર આવ્યા હતા. મને કે જીવન ચિંતા કરે નહીં, મોમેરું નહીં લાવું તો ચાલશે. ચાલતું છે લે હું એમ જ કહું ના ચાલે જ કા પણ હું કહું. જીવણિયા 5 તોલા મંગાવ્યું છે ને પણ હું તો એમ કહું છું જેટલી પોઈસ હોય ને એટલું લઈને જવાય તો ખરું. હા, જવાય તો ખરું સરપંચ પણ બાકી વ્યવહાર તો ત્યાં કરવો જ પડે. અરે વ્યવહાર કર્યા વગર ના ચાલે સરપંચ. વાયકણ આબરૂ તારી દહ ત્યોકણ તારા ફુવાની દહ હા વાત સાચી. કે મોટી મોટી વાતો કરતા હતા કે મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી તાર લઈને તો કોઈ તંબુરો લઈને આયા નહીં હોય તો. આમ મારા બાપુ હોય તું લઈને ના જાય મોમેરું કહેજો. જીવણિયા મારે કરવું તારા પડે તો. બાપાને હું ઉપર પૂછવા જાય તું પૂછવાની વાત નહીં કરતો. અમારા પુંજાવાળો તૈયાર થયો હોત ને તો બે જણા ભરી કાઢો. તારી એકલું હાટું નહીં આવો તો ગમે ગમ ડફણો હોય છે ખરા ટાઈમ ખરા ને નાહી જ હોય છે. હવે સરપંચ એકલા હાથે તો કોઈ તાળી પડે ને આવું કરવાનું. જીવણિયા આગું પાછું કરી અમે થોડો ટેકો કરીશું ચિંતા કરે પણ મોમેરું તો ભરવું જ છે અને લગ્નમાં તો જવું જ છે ફુવાના. શું બોલ્યા સરપંચ? ટેકો કર્યો બીજા જોવું લાખ તો ભણાને મોકલ્યો તો ઘેર પૈસા લઈને તારા જરૂર હોય તો લઈ આય, ના હોય તો વળીએ કાલ જઈને અને ના હોય તો બધા આપણે બે જવું કાલ વળવા. સરપંચ તમે તો ભગવાન ના માણસો હો. જીવણિયા જો ભગવાનના તો બધા માણસો ભગવાનના જ છે પણ ખરા ટાઈમ આપણો કોમ આવે ને એ માણસ કહેવાય. જો હા તમે હારા માણસ છો સરપંચ. આમ તો ગમે તે પણ હો બોલો ખરા પણ કોકને ટેકો તો કરો છો. જીવણિયા આવા ટાઈમે ટેકો નહીં કરીએ તો શાને કરશું લે. વાત સાચી કરી. હા સુખમાં તો હવે અંગાતી હોય પણ દુઃખમાં કોઈ અંગાતી નહીં હોતું સરપંચ. સારું હેર જા ભણાને કીધું હા પૈસા લાખ રૂપિયા તને આલી દે હા ભણો. તો પછી અંગાતી કાલે આવજો હો લેવા. કાલની વાત કાલ કાલે વળવા જઈએ તું આપણે. ઘેર જાહેર ગમે તે દોડો લાવીએ અને ઓઢમણાય લાવીએ. એ લેવું હોય કાલ લેવું બજારમાંથી. એ હારું. આ ઢોલ વાગવા માંડ્યા જો આ જો કે મારે આવી રીતે ઢોલ લઈને જ જવાનું હતું પણ પેલા ઈ વચમાં વેગ કર્યો. અમે એનું ભૂલી જા તારા મગજમાં એમ રાખવાનું કે હું એકલો જ છું. હા હું એકલાને ભરવું પડશે. તારે ફોઈ 5 તોલા હોનાનો દોરો કીધો ને ગમે તે 1 તોલો 2 તોલા લઈ હું તો એમ કહેતા હતા કે મોમેરું નહીં લાવો તો ચાલશે પણ ખાલી કે લગ્નમાં આવજો. ના લગન માં જવાનું છે ને મોમેરું લઈને જવાનું છે હા, સરપંચ. થોડું ઘણું એ લેતા તો એટલે ફુવાઈ રાજી થાય હારું હું ઘેર જઈ આવું તમારા અને લઈ આવું પૈસા. ઉપર. સરપંચ વાળી લાખ રૂપિયા બીજો ટેકો કરવાની કીધી. ના હોય તો મોમેરું એકલા ને ભરવું તો સજ. હા તો સરપંચ ના ઘેર જવા દે અને પૈસા લઈ આવવા દે. તારું વળવા જવું છે. મોડ પૈસા કમાવાનું આવ્યું અને ના હોય એ લઠ્ઠું ગાલીને બેઠા છે જીવણિયાનું. આમ આપણા ઘરમાં પૈસાની જરૂર હોય કે જીવણિયાના હાલવાના હોય. આ એ ગોડા માણસ છું ઓને શિખર બુદ્ધિ ગોમ જઈ છે કહું. આ રાત દાડો ઉજાગરા આપણા કરવાના વાળીના 1.5 લાખ આપણા ભર્યા અને અમે કેરીઓ વેચીને લાખ આયા એટલે કે પણ જીવણિયાને ટેકો કરીએ મેરામાં આમ જો મોહનથાળ ખાવા ઓલે પાછો ટેકો કરવાનો.
આ એ જ ઘર છે જોડે. હું આવો છો હું આયેલો છું મહેમાન? પણ ભૂલી ગયો છું, પણ આ જ ઘર છે. સરપંચ છે ઘેર? ના નહીં આવો હવે સતી આયા હું આયો તો ખૂબ લોબેન થી આવ્યો છું. એવું તારે તું એમ ભણ્યો છે ને? ઓહો, ઓહો. હા, તો મને તો કહેતો કે મોટી આવ્યો ઘેર જ છે. બેહો. તાર મોમો અને હું અમે બે જણા ખરા ને બેહો. ઘણા જૂના ભાઈબંધ છે. બેસ ડોશી આવાજ બેસ. શું જશે તે સરપંચ? હા. એ વાડીમાં જશે વાડીમ જશે એમ? હવે હમણાં કેરીઓની વાડી રાશી છે કે હા. તે કી પણ તું ઘેર રહ, હું વાડીમાં જઈને ઓટો મારીને આવું છું તે વાડીમાં જા અમે બે જણા ખરા ને હા. અવારનવાર પ્રસંગોમાં ભેગા રહીએ અને મારા ઘેર તો આયેલા છે ને અને શીરોય બનાવેલો. ખબર છે શીરો ખવડાવ્યો તો? શું નામ તમારું? મારું નામ ફૂલજી. ફૂલજી. હા હા. બરાબર બરાબર. કેજો. હજી જોયા નહીં ને? એ આ તો- પહેલી વખત જોયા એટલે. આમાં થયું છે શું? અમારું અહીં આપવાનું થોત નહીં. હા. એ બોને ઘરે જ પાડી ગયો અને મેળા છે તો રોટલા ખાઈ લેવું. ના ના ઘર આવું ને એટલે મારા ડોશીના હાથનો શીરો ખોઈ ખોઈને જબર ભાવે. હે? એ આયા તા બેઠા તા મહેમાન ગતિની બરાબર. ટાઈમમાં વાત નીકળી કે મારે એક ભોણિયો છે હા. તે કી ગમે તે કરો ફૂલજી, તમે ઘણો હગો કરાયો, સોયનું હોધાઈ દો છો હા. તો મારા ભોણિયાને હગું ના કરો. મેં કહ્યું કશો વાંધો નહીં, તો ફૂલાની નજરમાં પડશે તો ડોશીને બે જણો હોય એવા ટકા અંધાઈ દેવું. કીધું તું કે નતું કીધું ડોશી? લગ્નની તારીખ લઈ લીધી હતી, અઠવાડિયું 10 દાડાની વાર હતી હા. અને બનવા કાળે એવું અચાનક બની ગયું તે હગું તૂટી ગયું. હે? તાણ લગન બંધ રહ્યો. ઓહો શેઠ આયેલું પેરાઈ ગયું તારે? ભેળાઈ ગયું કે ભેળાઈ દઉં છે એટલે અમે મારે હોમલ્યો પાછો જે સોડી વાળો ખરો ને ઓવે. એ આપણો ભાઈબંધ છે વાત અને મારા સાચી. હાથામાં હગું અડે એવું છે. લેખી ગમે તે થઈ જાય આ 10 દાડામાં મુહૂર્ત થયો, અઠવાડિયામાં હોજી હા. અને આને આપણો વળાઈ દેવાની છે અને લગન કરી નાખવાનો છે. હું એ ઘણો વિચારમાં પડી ગયો ઊંઝે બેઠ આ ડોશી ને પૂછો કીધું સામેલ હું લોબો તો મૂંઝ્યો તો હા. અને સુપરની મારા મગજમાં પીનડી જઈ. હે? કીધું પેલા સરપંચ આ હતા ઈવાનો ભોણિયો અરે વાહ. ઈનું કીધું ના હોય તો ડોશીને બે જણા વળ પાડી દઈએ. આરી બાયડી છે. હવે ઓહો ફુલાજી હારીસન કન્યા તો એટલે આવ્યો છું કીધું ટૂંકા દાડામાં બધું ગોઠવવાનું છે તો ના હોય તો સરપંચ ને વાત કરું અને ડોશીને બે જણા ગોઠવી દઈએ. આ ફોટો ઈનો જ છે? આ ઈનો ના ના છોડી દો. હગું કરવાનું છે છોડી રાધાની કુંવરી જેવી છે. ના ના હે? હા અને બાપાને હાલવાનું એ ઘણું છે. તો પેલો હોમલ્યો તોડવા વાળો રહ્યો ને એને પૂછ્યો ખરાબ કહેવાય તે હગું તોડ્યું ને કા ફ્રીજ ઘરઘંટી ઘર બધું મોની લે ઘરમાં ના, ના. બધું અત્યારે પછી તો- લેવા બીજા જવું પડે નહીં. ના ના ફુલાજી ના હોય તો કહેન માર મોમાર વાત કરો ને મેળ આવી જાય તો હું એના માટે તો આવ્યો છું પણ તાર મોમો તો ઘેર છે નહીં કે ભાઈ આ વાડીમાં જશે રે બાબાની હા ઓવા વાડીમાં જશે. ડોશી આપણા ઘડિયા લગન લેવાના છે મને નહીં લાગતું ઠેકવાનું પડે. ના ના ફુલાજી ના હોય તો તમે બેહો છો મોચો ટારેલો છે શાંતિથી ટાટો વાયરો આવે છે સોયલા બેહો હું માર મોમાન બોલાઈને આવું. આ ફોટો લેતો જા કે ફુલાજીને આલ્યો છે ને આ બાયડી છે કશો વાંધો નહીં. અને હું તો કહું છું ફટ લઈને આવું તો ફટ લઈને વાત પટાવવાની છે હવે ટાઈમ લેવાનો નહીં અમારે. ના ના સોડી તો હારી છે ફુલાજી હો. અમે બે જણા નીકળે છીએ ને તે ગમે તે ગોઠવી તો દેવું જ. ના હોય તો તઈ બેસજો હું બોલાઈને આવું ને પછી ચાય બનાવું. કશો વાંધો નહીં હારતા. ઉતાવળ ના કરતા હું હાલ આવું છું હાલ બોલે કહું. જો શોમા કાકા ઓબળો છો હા. જો જો તો ખરો પણ આમ શું કરવાનું અળો મારીને જો છે તાળું મારવા તો રહ્યો નહીં મહેમાન કરી બરોબર. એક કામ કરો હું બાર વાર રાખું છું તું અળો વાર ખોલીને મને પહેરી દો. હું બધું પેલા જીવનની આને લાખ 2 લાખ રૂપિયા આલા ને એ પેલા લઈ લેવાનું કરો પાયમાલ કઈને આબરૂ ને કોકરા કરી નાખવાના થઈને આખું ઘર ફેદી નાખો ખૂણે ખૂણો હું જોઈ રહ્યો છું અને કોઈ આગુ પાછું લાગશે તો હું સમાચાર કરી દઉં ટોકો પાડું એટલે ફટ લઈને આવીને બેહીને ખાટલામાં બેસી દેજો. શું કીધું હો આ પૈસાઓની શું મેલ્યા છે? ખોરાક હાલમાં હરખું ઘરમાં ખોરાક ખોલી કબાટ તો બબાટ બધું ફેરી નાખો અને ખેમલો કરશો નહીં. ખબર છે નહીં પડતી. કબાટ તો બધો ફેરી કરજો. શુમા કાકા અરે ચોરનો ભાઈ ઘંટી ચોર છે. કબાટમાંય નહીં હોય કે તિજોરીમાંય નહીં હોય. ઘરનો ગોદડો તો ગોદડો હું ગોદડો કાઢ્યા છી. સરપંચને સારું કર્યું ગમે તે પણ એકલા ને મોમેરું તો ભરી દેવું છે ફોરું બારે ભલે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ખર્ચો થાય ને પણ મોમેરું તો ભરવું જ છે. ફુવાઈ કીધું છે કે તારા જે મળે ને એ લઈને આવજે અને ના મળે તોય કશો વાંધો નહીં પણ ના ફુવા આબરું તો જીવન નહીં જવા દે. થોડા ઘણા પૈસા ઘેર પડ્યા છે અને આ સરપંચને કીધું હોય કે લાખ રૂપિયા લઈ આય ઘેર ભણો હાલશે એટલે એ લાખ રૂપિયા લઈને જાઉં એટલે પછી કાલે વરિયાવું છે બધું. શુમા કાકા ઉતાવળ રાખો પેલી વાડી કોઈ આગી નહીં
ભોણો ફટ લઈને જઈને બોલાઈને આવી જાય ને તો હમણાં દહુરો થાય. અને શિયા પાતામાં પૈસા ગાલી દીધા છે પણ. એ શોભા કાકા આ નખો જે જીવણીઓ આવતો હોય એવું લાગે છે. એ અંદર જા, અંદર જા. મોટો હોય તો ભણો સમ દેખાતો નહીં. અલે ભણા, એ ભણા, ભણા. ઘર ખુલ્લું હોય તને ભણો છો જો. અલે ભણ્યા, આ ગોડો માણસ છે. આ જો કે ઘર ખુલ્લું મેલી શિકાર શોકાર રખડે છે અને ઘેર હોય તો પાછો બોલો. દેશો બહાર તો નહીં કા. અલે ભણા, આબા જશો નહીં હોય તો પાછો આવે. મનો ના મનો શોખ જેવો છે આગો પાછો છે. આ ભોણાને ખબર ના પડે. આ કમર અત્યારે ઉઘાડું મેલાય. આ બાયણું ઉઘાડું મેલી શોખ રખડવા નાઈ ગયો છે અને એનો મોમો તો કે ઘેર ભોણ્યો છે. આ હું ભોણ્યો ઘેર હોર રાખતો છે. હવે તો વાખી અને મને જવા દે. હવે તો અત્યારે તો નહીં ભોણો દેખાતો પણ સરપંચ આવશે ને એટલે હોજે એવો આવ્યો અને પૈસા લઈ જોઈ. હવે તો અત્યારે ઘેર જવા દે મને. તારી વરિયારી નો લીલો પીરો ફૂમતું રે સોરી ફૂમતું ઝોલા ખાય છે હે તારા વરિયારી ના ફૂમતે મન મોયા રે સોરી ફૂમતું ઝોલા ખાય છે હે મારા ખેતરમાં એક ઓબલો રે એની કેરીઓ ઝોલા ખોય છે હે તારા કેરીઓ ને જોઈ મારા મન મોયા રે કેરીઓ ઝોલા ખોય છે. વાહ ભાઈ વાહ, કોણ મજા જ આવી છે ને. મફત આ કોણ પાઈ પાછું સાચી જો ગાડી મુકાયો પાછો. વાડીમાં નતો આવતો પણ આપણા ઘેર મહેમાન આયા છે. આમાં મહેમાન તો ચાલુ રહ્યું. મહેમાન ની વાર નહીં રાખવાની, વાડી ની વાર રાખવાની છે. મને નહીં ઓળખતા, તમારું ઓળખો છો. ફૂલોજી કરી છે મુસાળ. હા, ફૂલોજી મુસાળ યો ઘેરથી બે આવ્યા છે કે તારા મોમો તો મારા ઘેર આવતા ને તે કે અમારા ઘેરથી એક શીરો બનાવતો ને તાર મોમો કે ખુશ થઈ જતા. ફૂલોજી ફૂલોજી મુસાળ છે અને હું મુસાળ. છે ને ફૂલાજી ની શીરો ખાઈ આવ્યો. અમે ખબર નહીં, ક્યાં ગામના આવ્યો? અમે ગામનું નામ પૂછ્યું નહીં કે પણ તું નહીં ઓળખ્યો પણ કે હું તને ઓળખું છું. તાર મોમા હંગા તો ભલે આ ગામનું નામ તો પૂછવું હતું કે શિયા ગામના ફૂલોજી છે. અમે મારા કેટલા હગા હોય અને કેટલા ભાઈબંધો હોય. અમે શિયા ફૂલોજી છે એવું ખબર પડશે. અને પાછા કહેતા હતા કે અમારે એક છોડીનો વિવાહ કરવાના હતા. મુહૂર્ત જોડાયું હતું ને તે 10 દાડામાં હગું તૂટી ગયું છે. હા, તે મૂસ્યું હંધાવ. અંધાવ નહીં, ઇમરજન્સી કે પણ તારાંગાત હગું કરવાનું છે ને એટલે કે મારા ઘેરથી બે આવ્યા છીએ. હગાની વાત લઈને આવ્યો છે. ઓવા સ્પેશિયલ મારા માટે આવ્યો છે કે તારા મોય નતા બાના પણ કે હગું તૂટી ગયું ને એટલે કે એક મગજમાં બેઠું કે હા સરપંચ નો ભણ્યો કુવારો છે તે કે 10 દાડો વિવાહ કઈ નાખવાના છે. આ ફોટો લાયા જો ફોટો લઈને આવ્યો છે. જો સાને સોળી ઓહો ભણા ફૂલોજી, જોરદાર હગું નહીં લાયા. હગું તો જબરું લાયા છું. હા, હગું તારા બેનો જોડી જબરજસ્ત અમે આવી છે. હા, એટલી ઊંચી હશે ને એવી હશે તો અછવી દેખાય. તારા કરતા ખાલી એક જ ખોમી તો દોરી છે. હા, વાત સાચી. ફૂલોજી કહેતા હતા કે 10 દાડામાં વિવાહ કરવાના હતા. મુહૂર્ત જોરાવાની તૈયારી હતું અને કે હગું તૂટી ગયું. સારું કર્યું, તારા નસીબ નું હશે ને એટલે તૂટી ગયું. અને હમતી હગું આવ્યું છે પણ હા. ના હોત તો જો ચોકન હું ફૂલોજી ઘેર બિહારી આવ્યો છું હું. લે જે ઓબોની વાડી તો પછી આવીએ છીએ. તારા તારું ઠેકાણો પાડી જો દો. મેળ આવ્યો છે કે આ તો ઢોલ વાજી ગયા ઉનાળામાં એવું લાગે છે. પેલા સપનો જોતો ના જો. પેલા સપનો જોવું છે ને એમાં બધું પહેરાઈ જાય છે. ફૂલોજી આવ્યા છે મને લાગે ઢોલ વાજી ગયા. અમારે શિયા ફૂલોજી છે એ ખબર પડતી નહીં. ફૂલાજી તો ભાઈબંધ મારા ઘણા છે. મોટી મોટી મૂછો રાખે છે આપડા અહીં આયા છે રે. મોટી મોટી મૂછો રાખે છે. ઓવા અમે બે ફૂલાજી છે પણ એ તો હમણાં મૂછો નહીં રાખતા. મૂછો વાળા ફૂલ જ ચોથી આયા. મોટી મૂછો છે ને યાર ઘેરથી બે આવ્યા છે કે ઇમરજન્સી હગું કરીને વિવાહ કરવાના છે ને એટલે કે ભણા તારું મગજમાં બેઠું ને એટલે કે આવ્યો છે મારા ઘેરથી બે. કશો હતો નહીં, તૈયારીઓ કરી દઈએ, પાકું થઈ જાય તો. અરે ઢોલ વગાડી નાખો મામા, કેરીઓના પૈસા ઘણા આયા છે આ વખત તો. તારે ઘેર જવું હજુ તો લેવા બધું કાલ જવાનું છે કે એટલે વાંધો નહીં. ઓહો સરપંચ ને તો હમજ આવશે. સરપંચ જીવાલાલ જોઈજી આયા. તારું ઠેકાણું નહીં, ઘેર જઈને આવ્યો. અરે ઘેર જઈને આવ્યો પણ હું પાછો મારા મામાને બોલાવા ગયો તો. ઘેર જતો? ઓહો
તો પછી મહેમાન પાન બેસ્યા કે હારી હારી મેઠી મેઠી વાતો કરીએ કે અમે ઘેર જ આવતા હતા. મહેમાન આવ્યા છે ને આપણા ઘેર. કોણ મહેમાન? હું કોણ મહેમાન? હું ઓળખતો નહીં પણ મારા મામા ઓળખું છું. ફૂલોજી મુસાળ કરી છું. તે ઘેર નતા? કોઈ ઘેર નહીં, મોતો પડ્યો ખાલી. આ તો એટલા માકા પાસા છીએ હેડજો. હેડો વાટ જોઈ રહ્યા છીએ. અલ્યા ભોણા પણ હું પૈસા લેવા આવ્યો તો તાર પાંચ છે કે ઘેર? અરે ઘેર છે પૈસા તમારે બેઠા હોય મહેમાનો પણ 2-4 વાતો કરી હોત તો અમે આવી જોત એટલે અલ્યા પણ હતા ને હું બે હા. નાના ઉઘરી ગયો જીવણિયા. શું વાત કરો? ઓળખી કોક ફૂલોજી કરી માર ભાઈબંધ છે ને, એને હગુ લઈને આયા છે. આ સોળી પૈણાવાની હતી 10 દાડા વાર હતી મુરત ઓરાની તૈયારી હતી ને હગું તૂટી ગયું. તો ભોણા તે તારો સોળીનો બેહો. બાપો કે 10 દાડામાં વિવાહ કઈ નાખો તો ગમે તે હોતીને હગું. બોલો. તે ફૂલોજી હગું લઈને આયા છે. કશો વાંધો નહીં, હગો લઈને આવ્યો પણ ઈકણ કોઈ નતું. ભોણા તારા વિવાહ પછી કરજો પણ હાલ મોમેરામાં પૈસા આલજો હો. પછી ચિંતા બીજા- કરે જીવણિયા. અરે ભોણા મેલાના પૈસા આલી છું અને લગને બોણા થઈ એક વાર પાકું થવા દે. હો, તો પણ તું વિવાહ કે ઘેર ઉખડ્યા. મહેમાન નહીં એટલી વારમાં જ્યાં છો લે. કોઈ નતું સરપંચ. કોઈને તું તારી ચોપી હારીને આવ્યો તો. ઓય જ બેઠા હતા ને મહેમાન. કોઈનો હગો થતું હતું ગામમાં શું જ્યાં હોય તો બે હવા ના પાછા. ના કીધું તું મેં. હા? કીધું હોય સહેલો શાંતિથી બેસજો બહાર. પણ આ તો આખા ગપ્પા પાછા તો ક્યાં નહીં મારતો ને ફોટો જોઈને. ગપ્પો નહીં મારતો ફોટો હીરા લાયા છે. હા? ઓવે. તો તારા હાસીએ ફૂલોજી હતા ઘેર બેહારે તને શું જતા ને. યાર ક્યારથી ને બે તો હજી ઓલા ટોકો કરજો કે મહેમાન. એ મહેમાન હોય તો હોય ઓગણા ઘેર બેહી રહ્યા હોય જો તે ફરવા ના નીકળી જાય મૂર્ખો. તો તારે જ્યાં છો તાર. ગમે તે ગામમાં કોઈ હગો હશે તો એને ક્યાં હોય? હા, હશે મહેમાન તો. આવું પેલા પૈસા લેતા ને હું જાઉં અરે આજના જીવનને પૈસા એને વાળવા જવું હોય તો વળતો આવે છે. આવો. હે શોમા કાકા હલવાના બરોબર ના હલવાના ફૂલાજી શરમ આવતી હતી ખૂબ આ બે હતા. ના ગે અરે જીવલાલ મહેમાન. અરે જીવલાલ જો મહેમાન. આવો. સરપંચ મૂછો તો આ જોવા. છે ગામના ફૂલોજી છે. તમે સરપંચ. સરપંચ આવ્યા અને બોલો. એ ડોશી આપણા ઘેર આવું છે એ સરપંચ નહીં આતો મોનો ના મોનો છો કે આપણે બીજા ગામમાં આવી જવાય એવું લાગે છે અમાર ગામમાં એક જ સરપંચ આ રે જ. ભૂલ થઈ જઈએ આવજો મહેમાન એ વાત તો ઠીક છે ફૂલાજી પણ અમારા ઘરમાં પહેરી એનું કારણ હું અમે ઘરમાં નતા બેસ્યો ભાઈ હાર્યો ભાઈ રહ્યો ને આ કોણ થાય તમાર ભણો આ તો એ મને કે તમે હવે બહાર બેહો કે બધું તડકો આવતો તો શી કે ડોહા પંખાન વાયરે બેસે અમે બે જણા મોય બેઠો તો કોક આવ્યું અળો મારીને જતું રહ્યું અમે તો ઘણું એ ઘણું ખખડાયું પણ કોઈ બોલ્યું જ ના ને પછી આપણે પેલા સરપંચ નહીં જવાનું મહેમાન અમે જવા દો ને અમે નીકળ્યો છીએ બે જણો હગું કરાવવા માટે હું એ ચા પીતો નહીં ડોશી એ ચા પીતી નહીં એટલે અમારે ત્યાં જઈને જલ્દી ઠેકોણું પાડવું પડે ફૂલાજી તમે એક નંબરના મૂર્ખા જેવા છો. મારા ઘેર આવેલો કોઈ માણસ ખરો તરસ્યો ના જાય કે પૂછ્યો ના જાય. અમે હગા તમારે ને મારે કોઈ ઓળખવાનું નહીં તમારે ને મારે કોઈ લેવા દેવા નહીં ઓય મારે છે રીતના બેહવાનું ઓળખાણતા હું કાઢ દેજે બે હો તો ખરા. હગું લઈને આયા આ હગું તો કરા લે આ ફોટો દાવડી મેલજે પેલા સરપંચ ના જવું પડશે ને એ ઉભારો ઉભારો હગા ઉભારો. ફૂલાજી મી તમારો શોખ જોયા હોય એવું લાગે છે હો. આ હાલ એ તો તો ના ના મહેમાન એ તો હું ટીવી ઉપર દૂરદર્શન માં મનોરંજન નું કરું છું અને મનોરંજન માં આવું છું એટલે જોઈ હાસ્ય શકો કલાકાર હશે એમ? હાસ્ય કલાકાર છે એમ? યોનિયા અમારા હાસ્ય કલાકારો હોય ને ઈવન બધો મેકઅપ કરવો પડે એટલે હું કાયમ આવા પાત્રમાં રહેલો છું ને એટલે મારે મૂછ બનાવવી પડે પૂછો માર ડોશી હગું જોવા માં મૂસ બનાવી પરા. અમે કોક ના ઘેર જઈએ તો ઓળખી તો ખરા કે જીવણિયા તને કોઈ ઓળખાણ પરા હા? ઉભારો ઉભારો સરપંચ. હા જીવણિયા આ મૂસોનો કલર જતો રહ્યો એના ઉપરથી તને ખબર પડી અરે ફૂલોજી નહીં હા? આપણા ગામના લુખોજી છે. અરે અમે હું નવાઈ થઈ જઈ ભોણિયાનું હગું કરાવવા આવ્યા હતા છે આરે કરતા નહીં એટલે પણ હગું કરાવવા આવ્યો તો લુખાણ જીવણિયા ના હોય તો ફેંચજે કીધો ફેંચ. કશું નહીં ભગવાન ના તું તો ભગવાન ની લૂંટતી તો એવો છે. આ કની ડોસી લઈને આવ્યો છે. મારી ડોશી લડતા નહીં ને બોલ. એ સરપંચ એ જોડિયા બૈરા માણસ એવી રીતના એ જીવણિયા હું દોત કાઢે છે લ્યા. સરપંચ ડોશી તો મૂછો આવી છે. ઓવા ડોસી ને મૂસો જોજો મને એ નહીં ખબર કોણ હા હાલો કાઢ. ઓહ, જોજો. હગું કરાવવા આવ્યા હતા હગું કાકોને બે જણા અમે કીધું પાકું કરાવી જ દઈએ આ દાડે બહુ પહેરાવી જ દઈએ ભોણિયા ડગલી બગલી પહેરી જબરદસ્ત. તું તો બેસ. બોલે એ, એ, મોકલ લેવાનો ભોળ, છેતરી જો. બોલે
હાથમાં આવી ગયો ને કઈ કરું? તો ગભો કાઢી નાખીએ બેટ થાય. તમે મોઢે નેકરું પગે. ભૂકા મારા શેરે પડી જશે. આ એમ કરી ગેસ ચોરી કરવા આવ્યો છે મને ખબર છે. નાટક કરી ભણો કોઈ ઘેરથી નીકળી જાય એટલે ઘરમાં પહેરી જઈએ. જે હોય એ હાવડી હોય ને લઈને જતું રહેવાનું કર્યું છે. હા કા તું તો નાહી ગયો. હજી આ પુંજા વાળો શિયો હાથમાં નહીં. શેમ આવ્યો તો સોમલા? અલ્યા જીવન આ બોના તું આ પણ ઉભા તો રહો. કોનું હગું કરાવાયા હતા આ છે ગોમની હતી. આ કેમો લાવ્યો છે ક્યાંથી લાવ્યો? ઓઢો છે ને આનું હું હગું કરાવતો છે. કેમો કેમો છે એ જલાલ પકડજો હું જઈને આવું ઘરમાં ઉભા રહો. હા, બેઠો તો લે ઘરમાં. ઘરમાં નતો બેઠો ઘરમાં તો મેં તો ઘરમાં તો ખાલી બેઠા હતા ને આ જીવની વાળા તે વાકીને એ મામા, એ મામા પૈસા નહીં ઘરમાં. પૈસા નહીં મેલેલા મારા. પૈસા નહીં. સાચું બોલ. પૈસા કર. પૈસા નહીં ઘરમાં મેં તો મેલેલા. લઈને આવી તો નહીં જાઓ મોટી અરે અરે આવો નાટક કરો. જીવણિયા આ તારા મોમેરાના પૈસા પેને બતાયા હતા ને એમાં રીહમાં વાકર ચોરી કરવા આવેલા છે. જોજો ભાઈ આવે છે તને? આવે છે? આ સરપંચ મને ટેકો કરવાના આવે અને તું આ ચોરી કરવા આવે છે. પણ ટેકો તને કર પણ આબરૂ તો મારી જાય કા બહુ હવા આની આપણું જાય તારી. મારા વર્ષા મને કી ભણ્યા તાર હગું કરવા આવે છે ઇમરજન્સી. આ ઇમરજન્સી લાખ લેવા હતી એમ કયો. ભાઈ કીધું કે ગોદરામાં બધો હોગીને ના કરે ને તે ગોદરામાં ની કાઢે નુગ્રો શુદ્રક. લોકોના રૂપિયા જોઈને તમે તો આંખોમાં ખડી આવતી છે. આ તમે મને આલા તા કે પોણા ઘેર લઈને જાય એટલે આ ભાત જોઈ રહેતા ઈમો નાટક જીવણિયા, કર્યો. મારતો ગામમાં લઈ જા અને ખબર પડે પૈસા નહીં લઈ જવા. નહીં ચોરી કરવા આવ્યો તો. પૈસા વધુ લઈ દેજો. પૈસા વધુ લઈ પૈસા વધુ લઈ દેજો. જજો. કોને લાફા મેલતો લઈ જા ગામ પછી. પૈસા લઈ જા. વધુ. પેલે વસ્તુ આ જોવા. એક જ મોમેરું મારા ભરવાન છે. ઈ ટેકો નહીં કરતો, અડધો ભાગ નહીં આલતો ને આવી રીતે ચોરીઓ પછી તું એકલો ભરો તો આબરૂ તો મારી જાય કા પણ આખા ગામમાં જ કહી દેવું છે ચોરમાં કોઈ ઘરમાં પહેવા બે દેશે જણા નહીં. ભરી દે ગમે તે કઈ નાખું પાછું કરીને ભરી દે અમે તારા વિશ્વાસ નહીં રહેવાનું. હું એકલો મોમેરું ભરવાનો છું. એટલું ભરી દે અમે જરૂર નહીં તારી. એકલો ભરી નાખ્યો. આરું મેકી દે ઘેર હેડ. મને મેકી દે